વાગી ગયા અને નિલેશ મારા માટે એક સરસ મજાનો રોટલો વઘારો જો ને સાવડો તો ને આજ તો શીખી ગયો નહીં જો મસ્ત વઘારો બસ શું નાખ્યું અંદર મરચું નાખ્યું, મીઠું નાખ્યું, તેલ રેડ્યું, તલ નાખ્યો, હા લીમડી નાખી, હા પછી હળદર નાખી, બધું નાખ્યું. એમ કે વધારે રોટલા હતા બનાવેલા હા તો મેં આ રસ્તો કરી નાખ્યો. આહા જયા પાર્વતી નું વ્રત ચાલે અને હવે ગરમા ગરમ પતી રોટલો બન્યા હાલ તો બધા ખાશે ઘરમાં કેમ ઘરમાં બધાય ખાશે જો મસ્ત મજાનો નિલેશે રોટલો વઘારી દીધો છે પણ બે મિક્સ વઘારે બાજરીનો અને ઘઉંનો મિક્સ વઘાર આ રોટલો વઘારે જો તેલ વેડી તો થોડું ઓછું લાગે છે બગા. ના બગા આપણે બહુ તેલ આપણે જીરો કેવટીસ વાળું ખાઈએ. તું કરે છે આવું કોઈ દિવસ? તમે કરતા હોય તો પછી મારે કઈ કરવાની જરૂર હા તમે કરતા હોય બરાબર તો પછી મારે તો બિંદાસ જ ને મારે કશું કરવાની જરૂર જ નહીં. સરસ મજાનો રોટલો વઘારી દીધો નિલેશ તારે ખાવાનો? ના હે ના નહીં ખાવાનો બસ એની પૂજા કરીશું. આ પિસ્તોલ મારા માટે જ ખાવા બનાવ્યો ભાઈ. તમારા માટે હા તે પણ હવે હવે વાતો હી કોમ નહીં ચાલે પેલા ટેસ્ટ કરી જોવો પડશે કે નિલેશ કેવો બનાવે. ખાવા તો દે થશે. થઈ ગયો હવે ગેસ બંધ કરો. કરીએ. થઈ ગયો તો અમારો ગરમ ગરમ શીરો તૈયાર થઈ આ રોટલો તૈયાર થઈ ગયો છે. શીરો ગરમા ગરમ શીરો ગરમા ગરમ શીરો જોઈ લો. કાળો કાળો ચમ દેખાય મને તમને? એ તો થાય જ ને બધા. કઈ કારું છે જો તો ભાઈ ચલો થઈ જાવ જો તૈયાર થઈ ગયો. તૈયાર થઈ ગયો નિલેશ નો શીરો. કેવો લાગ્યો નિલેશ? જોરદાર. મેં બનાવ્યો તો મને જોરદાર જ લાગે. એ તો પોતાના વખાણ પોતે જ કરે પોતાની ખમી કોણ કાઢે? કોઈ ના કાઢે. જો મસ્ત રોટલો નિલેશે વઘારી દીધો. કેવો લાગ્યો યસ્તાના? સરસ લાગ્યો કે ઠીક જ? અને હવે તો અઠવાડિયું સારું સારું નિલેશ આપણે ખવડાવવાના કેમ કે આજે મંગળવારે આવતા મંગળવારે શું છે એક વીકમાં શું છે? બર્થડે. બર્થડે તમારી તમારા બર્થડે નહીં ઉજવવાની બકા. મેં કઈ કીધું? હા બર્થડે નહીં ઉજવવાની. મને એવું જોયું હા. હા એ ટેન્શન ના લઈશ તો. બરાબર. સારું પણ કોઈ સરપ્રાઈઝ બપ્રાઈઝ તમને કોઈ આપવાનું નહીં. પણ મારે કઈ સરપ્રાઈઝ જોઈએ કોઈ નહીં. તું તું એટલે બહુ થઈ ગયું. હા એ તો ઠીક છે જોઈએ જોઈએ હવે. નહીં સર. પણ હું તમને એક વાત કહું હા, બોલે. આ તમે શર્ટ આજે પહેર્યું ને એ આજે પહેર્યું એ પહેર્યું કાલથી નહીં પહેરવાનું. જો હું તમને કહું હું જ્યાં સુધી જીવું ને ત્યાં સુધી તમારે આ બધા કપડાં નહીં પહેરવાના મેં તમને કહી દીધું બરાબર. જોઈ તો મને થોડો સારું બોલ ને. તો લે એ તો બધું એ બધું જો હું તમારી સાથે છું ને તો બધું કરી નાખશું બધું થઈ જશે. અને કાલથી તમારે આવ્યું શર્ટ નહીં પહેરવાનું કારણ કે મેં જોયું કારણ કે તમારે ને બહાર જ્યારે નીકળે ને આપણે બજારમાં તો કેટલું ચૂથા ઉગડી ગયેલું કે કલર ઉડી ગયેલો શર્ટ પહેર્યું તમને ખબર છે? ઉડાડા નહીં પણ કાલથી તમારે આ શર્ટ નહીં પહેરવાનું. જો હું તમને અહીંયા બતાવું અહીંયા બતાવું અહીંયા આવો ને ખાલી જુઓ મારી જગા જુઓ અને તમારી જગા જુઓ. તમે જોઈ શકો છો જો મારી પાસે ફક્ત બે જ સાડીઓ છે નિલેશનું કલેક્શન જુઓ કારણ કે મેં નિલેશને કોઈ દિવસ કપડાની ખોટ નહીં રાખી તમને. પહેરું છું રોજ ના પણ તમારે કાલે આવ્યું શર્ટ હવે કેન્સલ. આ શર્ટ તમારે કાલે નહીં પહેરવાનો નંબરથી પણ મેં હજુ બીજા કાઢે છે. જો હવે અમારી તમને જે કાલે બધા પહેરું છું હું નહીં પહેરતો એમને બધા. ના પણ કાલથી તમારે આ શર્ટ નહીં પહેરવાનું એટલે નહીં પહેરવાનું બરાબર. જ્યાં સુધી હું જીવું ને ત્યાં સુધી હું મને જે લાગશે ને કે આ નિલેશનો શર્ટ આવા જે નહીં પહેરવાનું એટલે તમારે કાઢી જ નાખવાનું પછી તમારે બીજું પહેરવાનું જ નહીં. શું કીધું? હા બસ આવી બૈરી કઈ નહીં મળે તમને ન રોજ કપડાં પહેરાવા તમને ખબર? હું તો પહેરવા તૈયાર જ છું ભાઈ. તું નહીં પહેરતી હું તો રોજ પહેરું. હા એ ગમે તેમ પણ તમારે કાલથી આ શર્ટ નહીં પહેરવાનું બરાબર. મેં બધા પડતું એટલે મારે કામ કેવું હોય. હા તમને કામ જ એટલા માટે નહીં પહેરતું બહુ નવા. કેમ કે ગમે તેટલા નવા કપડા પહેરું મારું ઇલેક્ટ્રિકનું કામ હોય એટલે બેકાર જ થાય કામમાં. હા કપડા બેકાર જ થાય છે. સાચું. મારે જૂના પહેરવા જ પડે. હા એટલે પણ એવા તમારે જે કપડા હોય એ સાઈડ બી મૂકવાના પણ હવે આ શર્ટ તમે બાકી ના બધું જો કઈક બહાર જવાનું હોય તો નવા પહેરજો. વચ્ચે કઈક ઇનકેસ ફોન આવ્યો કોકનો તો શું કરવાનું પાછું બદલીને જવાનું?
એ બધું હવે ધોવા વાળીને કઈ પ્રોબ્લેમ નહીં તો પહેરવા વાળાને શું પ્રોબ્લેમ છે? અરે વાહ વાહ, તો કાલ તમારે નવા કપડાં કાઢો, પહેરો અને બધી કામ કરજો, બરાબર? પછી અમારે બૂમો ના પાડતી મને કે આવું કેમ કરી ના. તો બકા વધારે મેલા કરી નહીં આવવાનું, માપના શું રાખવાનું. લાઇટ ફિટિંગ કામમાં 10 જ જવાય. લાઇટ ફિટિંગ નું કામ હોય બધું જ 10 જ હોય. ને estimate હોય. ચોખ્ખાઈ, અહીં બાવા હોય, કેળ બાવા હોય. તે તો ઘરવાળાને ખબર ના હોય કે આ બધું સાફ સફાઈ રાખીએ એમ. મારું થોડું કહેવાનું, આપણે તો કામથી મળે. તો બસ તો બધું કામ ટુ કામ પતાવીને આવવાનું, પણ બધું દર વાળું ને બધું એ બધું શું રે આ કામ કરવાનું, બાવા કાઢવાના. આપણે જે જગ્યાએ કરવાનું હોય એ જગ્યા તો સાફ કરવી પડે ને. હેરો હોય તમને તો કોઈ પોકી ના ભરાયો હોય, તમને જોયો આજે તો વરસાદ પડ્યો નહીં. કેમ નહીં પડ્યો? આજે કોરું કાઢ્યું સારું, આજે બધા કપડાં સુકાઈ ગયા. આજે પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. જો કે કપડાં કેટલા દિવસથી એ થતા, મને નિલેશના જ કપડાની બહુ ટેન્શન નહીં, કારણ કે બગાડ આજે જ વાળીને મૂકે, જો કાલથી તમે બગાડ ને તમે આવી રહ્યો. કેમ છો બધા? આજે હું બનાવું છું મરચાં. જોઈ લો, જો કે કેપ્સિકમ મરચાં છે તો મેં એના માટે અજમોથી મેં વાટી પણ નાખ્યું છે, થોડું અજમો તેલ પણ કકડાવા મૂકી દીધું છે. આની અંદર મેં મરચું, મીઠું, હળદર અને પછી ચણાનો લોટ પણ નાખી દઉં છું, કારણ કે મરચાં બનાવીએ ને તો હું ચણાનો લોટ નાખું છું. આખા ભરવામાં પણ નાખાય, પણ આમ નાખીએ ને તો આપણે બહુ સરસ બને. તો મેં છે ને મોરસ પણ ગળ્યા, નિલેશને તો ગળ્યા ભાવે છે એટલે આપણે મોરસ પણ નાખીશું, પણ આપણે જલ્દી ફટાફટ તેલ ગરમ થઈ જાય એટલે આપણે બનાવી દઈએ. ચાલો, કારણ કે નિલેશને હા ને હંમેશા બધું ગળ્યું જ ભાવે. તેલ પણ ગરમ થઈ ગયું. તો મરચાં વઘાર નાખ્યા. જો કે આની અંદર તમને ખાસ વાત કહી દઉં, કારણ કે અમે બંને મરચાં બનાવીએ ને તો આની અંદર અમે છે અમે જે અંદરનો મસાલો હોય ને અને તેલ એ જ ખાઈએ, બાકી જે મરચાં છે ને એ બધા સાઈડમાં કાઢી દઈએ અને મસાલો અમે બંને જણ એવું કહીએ, કારણ કે મરચાં એમનામાં નાખવાના અને મારી થાળી પણ નાખવાના. પણ કેવું કરે ખબર છે કે મરચાં સાઈડમાં કાઢી નાખવાના અને તેલમાં મસાલામાં જમી લેવાના. નિલેશને પહેલેથી એવી આદત છે, કારણ કે એવું જ કરે.